મોડાસા તાલુકાના ટિંટોઈ ગામથી નંદેશણ સહિતના 4 ગામને જોડતો રસ્તો બન્યો બિસ્માર. વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં 5 કિલોમીટરના બિસ્માર રસ્તા પર લોકો ચાલવા મજબૂર. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓની હાલત અત્યંત દયનીય બનવા પામી છે. ખાસ કરીને ટિંટોઈ ગામથી નાંદીસણ સહિતના 5 થી 6 ગામોને જોડતો મુખ્ય ડામર માર્ગ છેલ્લા ઘણા સમયથી ખખડધજ અને બિસ્માર હાલતમાં છે. હજારો વાહન ચાલકોની અવરજવર ધરાવતા માર્ગ પર મસમોટા ખાડાઓ પડતા લોકોના જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. મોડાસા તાલુકાના ટિંટોઈથી નાંદીસણ તરફ જતા 5 કિલોમીટર લાંબા માર્ગના વર્ષો પહેલા બનેલો આ ડામર રોડ આજે પોતાનું અસ્તિત્વ શોધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ રોડ પરથી દિવસ દરમિયાન હજારો નાના મોટા વાહનો પ્રસાર થાય છે, પરંતુ રસ્તાની હાલત એવી છે કે અહીંથી પ્રસાર થવું એટલે હાડકાં ખોખરા કરવા સમાન છે. ઠેર ઠેર પડેલા મસમોટા ખાડાઓને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ટિંટોઈ, નાંદીસણ અને આસપાસના 5 થી 6 ગામોના ખેડૂતો અને વિદ્યાર્થીઓ માટે આ એકમાત્ર અવરજવરનો માર્ગ છે. વર્ષો જૂનો આ રોડ હવે સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. વાહન ચાલકોના વાહનોમાં તો નુકસાન થાય જ છે, પણ સાથે સાથે ઇમરજન્સી સમયે એમ્બ્યુલન્સને પ્રસાર થવામાં પણ ભારે મુશ્કેલી પડે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર માત્ર કાગળ પર જ કામગીરી કરી રહ્યું છે, જ્યારે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. વારંવારની રજૂઆતો છતાં આંખ આડા કાન જોવા મળી રહ્યા છે, જેને પગલે હવે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોની માંગ છે કે રસ્તો સત્વરે નવો બનાવવામાં આવે.